Namaste મિત્રો. A strong positive self-image is the best preparation for success. Have a preparing day. મિત્રો, આપણે જ્યારે પોતાને ગમીએ ત્યારે સમજવું કે લોકો પણ આપણને પસંદ કરશે. આ કોઈ અહંકાર કે ઓવર કોન્ફિડન્સની વાત નથી. એ આપણા પોતાપણાના સ્વીકારની બાબત છે. ઈશ્વરે એક અદ્ભુત રચના કરી છે કે માણસ બીજા બધાને ગમે તેટલો છેતરી શકે, પરંતુ એ પોતાની જાતને છેતરી શકતો નથી. બીજા બધાની સામે આપણે ગમે તેટલા સારા દેખાવાનો પ્રયત્ન કરીએ અથવા તો જે નથી એ દેખાડવાનો પ્રયત્ન કરીએ, પણ પોતાનો અંતરાત્મા તો એના અસલ સ્વરૂપને જાણે જ છે. આથી સેલ્ફ ઇમેજ કે સેલ્ફ એસ્ટીમ, પોતાના વિશેનો ખ્યાલ, અભિપ્રાય, અભિગમ એ જીવનની સફળતા અને જીવન વિકાસ માટે ખૂબ જરૂરી છે. સેલ્ફ ઇમેજ એ પર્સનાલિટી ડેવલપમેન્ટ અને કેરેક્ટર બિલ્ડિંગ એટલે કે વ્યક્તિત્વ વિકાસ અને ચારિત્ર્ય ઘડતરના સમન્વયથી સર્જાય છે. બાહ્ય આકર્ષક વ્યક્તિત્વ અને આંતરિક સદ્ગુણોનું સૌંદર્ય એ સેલ્ફ ઇમેજના મૂળભૂત તત્વો છે. બાહ્ય દેખાવ જગતને આકર્ષે છે, પરંતુ આંતરિક સદ્ગુણો, એનાથી જ આપણે સમાજનો પ્રેમ અને આદર પામી શકીએ છીએ. સેલ્ફ ઇમેજ કે સેલ્ફ એસ્ટીમ એ સફળતાની પૂર્વ શરત છે, કારણ કે સ્વગૌરવની આ પ્રક્રિયા જ એ આંતરિક વિકાસ કરનારી પ્રક્રિયા છે. સ્વગૌરવ ધરાવતી વ્યક્તિ આત્મવિશ્વાસથી છલકતી હોય છે. એ વિચારોમાં વધુ સ્પષ્ટ અને કમ્યુનિકેશનમાં અસરકારક હોય છે. કોઈ પણ વ્યક્તિનું સાચું મૂલ્યાંકન એ તેનો અંતરાત્મા જ કરી શકે. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી કરીને કે ગેરરીતિ કરીને પ્રથમ ક્રમ મેળવે તો એ અંદરથી રાજી નહીં થાય. બીજા બધા ભલે તેની સિદ્ધિ માટે એનું સન્માન કરતા હોય, એની પ્રશંસા કરતા હોય, પણ પોતાનું મન તો જાણે છે કે આ સન્માનનો તે અધિકારી નથી. એમ કોઈ વેપારી પણ જ્યારે અનીતિથી ખૂબ પૈસો કમાય, સમાજમાં એની વાહવા થાય, પણ એનો માહિલો રાજી નહીં થાય. પોતે અનીતિ અને ભ્રષ્ટાચારથી આ પૈસો કમાયો છે એ બાબત એને અંદરથી રાજી નહીં થવા દે. વ્યક્તિ બીજાની નજરમાં ગમે તેટલો સારો, સુખી, પ્રતિષ્ઠિત કે મોભાદાર હોય, પણ જો એ પોતાની નજરમાંથી નીચો પડે તો કોઈ સન્માન, સિદ્ધિ, સત્તા કે સંપત્તિ તેને ખુશ રાખી શકે નહીં. વ્યક્તિ ત્યારે જ ખુશ રહે કે જ્યારે એનો માયલો રાજી રહે, અને માયલો ત્યારે જ રાજી રહે કે જ્યારે એ બીજાની ખુશી કે બીજાના સુખનું કારણ બને કે નિમિત્ત બને. માણસ પોતાની જાતને ત્યારે જ પ્રેમ કરી શકે કે જ્યારે એ સમગ્ર સૃષ્ટિને પ્રેમ કરે, અને તેથી વ્યક્તિ પોતાની સેલ્ફ ઇમેજ ત્યારે જ બનાવી શકે કે જ્યારે તે પોતાની જાત સાથે અને પોતાની સાથે જોડાયેલા તમામ સાથે એ પ્રમાણિકતાથી વર્તી શકે. માણસનો માયલો રાજી રહે જ્યારે એના વિચાર, વાણી અને વર્તનમાં સંવાદિતા હોય. એક સરસ મેસેજ વાંચેલો કે ઇફ યુ સેલ્યુટ યોર ડ્યુટી, યુ નીડ નોટ સેલ્યુટ એનીબડી, બટ ઇફ યુ પોલ્યુટ યોર ડ્યુટી, યુ વિલ હેવ ટુ સેલ્યુટ એવરીબડી. કોઈ પણ માણસ જ્યારે પોતાની ફરજ, પોતાનું કર્તવ્ય, પોતાનો ધર્મ પ્રમાણિકપણે નિભાવે છે, ત્યારે એ સ્વમાનભેર ઉન્નત મસ્તકે જીવી શકે છે. એને કોઈની ભાઈસાબી કરવાની જરૂર પડતી નથી. પણ જ્યારે વ્યક્તિ અનીતિ, ભ્રષ્ટાચાર આ બધાથી જ્યારે સમાજમાં જીવે છે, ત્યારે એ પરવશ બને છે, લાચાર બને છે, અને એને દરેકની ભાઈસાબી અને આજીજી કરવી પડે છે. તો મિત્રો, ચાલો સત્ય, પ્રેમ, પ્રમાણિકતા અને નિષ્ઠાથી આપણે સેલ્ફ ઇમેજનું સર્જન કરીએ. સફળતા અને શ્રેષ્ઠતાની આ જ પૂર્વ શરત છે. મિત્રો, ઘણા સમયથી કેટલાક પ્રવાસની વ્યસ્તતા અને વ્યાવસાયિક વ્યસ્તતાને કારણે અમે નિયમિત રીતે આપણી ચેનલ પર વિડીયો મૂકી શક્યા નથી, પરંતુ અમારો પ્રયાસ છે
કે અમે અઠવાડિયે તમને મળતા રહીશું નવા વિષયો સાથે, નવા વિડીયો સાથે. તો ચેનલની મુલાકાત કરતા રહેજો અને મળતા રહેજો. આભાર. નમસ્તે.